નમસ્કાર. આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં સામયિક શ્રેણી પ્રકરણ નંબર 4 એના વિશે અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે શ્રેણી એ 11મા ધોરણમાં શ્રેણી એટલે શું, શ્રેઢી એટલે શું એ આંકડાશાસ્ત્રમાં ધોરણ 11માં જોઈએ. ધોરણ 9 અને 10 એમાં પણ આ બાબત વિશે થોડીક લગભગ ચેપ્ટર પણ આવે છે અને એનો અભ્યાસ પણ તમે એમાં કરી રહ્યા છો. તો જ્યારે પણ આંકડાશાસ્ત્રમાં સામયિક શ્રેણી હોય એટલે કે બે સંબંધિત ચલોની વાત આવે અને એનો અભ્યાસ અલગ અલગ રીતે થાય. આપણે આગળ એટલે કે પ્રકરણ 1થી જોતા આવીએ છીએ કે સંબંધિત બે ચલ એટલે કે એક નિરપેક્ષ ને એક સાપેક્ષ ચલ. બરોબર. તો અહીંયા બે સંબંધિત ચલની અંદર એક નિરપેક્ષ ચલ તરીકે સમય લઈ અને તેને આધારિત સાપેક્ષ ચલનો અભ્યાસ વિશિષ્ટ રીતે કરવામાં આવે છે. અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર તેમજ ધંધાકીય આંકડાશાસ્ત્રમાં સમય સાથે બદલાતી ચલની કિંમતો વિશેની અહીંયા માહિતીનો અભ્યાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ખેતીની પેદાશ, જથ્થાબંધ ભાવનો આંક, બેરોજગારીના આંકડા, આયાત નિકાસ માહિતી, કોઈ એક કારખાનાનું વાર્ષિક ઉત્પાદન, શેર બજારના આંકડા, બેંક વ્યાજ દર, કોઈ એક શહેરનું દર કલાકે માપેલ તાપમાન. ટૂંકમાં અહીંયા સમયગાળાની અંદર જે આંકડા લેવાયેલા છે એ સમય આધારિત હોવાથી એને સામયિક શ્રેણી કહેવાય છે. એનો અર્થ જોઈએ તો કે અમુક સમયાંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામયિક શ્રેણી કહેવાય છે. એટલે કે અમુક સમયાંતરે માહિતી એકત્રિત કરવાની અને એને કઈ રીતે ગોઠવવાની સમયાનુસાર માટે સામયિક શ્રેણી કહેવાય. અને સામયિક શ્રેણીમાં સમય સાથે સંબંધિત ચલની કિંમતો હોય છે. આવા ચલની લાંબા ગાળાની કિંમતોનો અભ્યાસ કરવામાં આવે તો તેના દ્વારા ભવિષ્યમાં ચલની કિંમત શું તેનું અનુમાન મેળવી શકાય છે. આવા પૂર્વાનુમાન ભવિષ્યનું આયોજન કરવામાં ખૂબ જ ઉપયોગી નીવડે છે. કઈ રીતે? તો એનું એક ઉદાહરણ આપેલ છે. કોઈ એક વિસ્તારની વસ્તીના આંકડા દર્શાવતી સામયિક શ્રેણીનો અભ્યાસ કરવાથી તેમાં થતા ફેરફારોની દિશા, પ્રમાણ અને તરાહ જાણી શકાય છે. આગામી સમયમાં આ વિસ્તારના લોકો માટે જરૂરી સાધનો, તબીબી સુવિધાઓ, રોજગારીની તકો અને શિક્ષણ જેવી બાબતોનું આયોજન કરી શકાય. જુદી જુદી કંપનીઓના શેરોના ભાવની સામયિક શ્રેણીનો અભ્યાસ કરવાથી કયા શેરના ભાવમાં કેવા ફેરફારો થાય તે જાણી શકાય છે. એ જ રીતે હવામાન વિભાગ હોય, વરસાદના આંકડા જુદા જુદા સમયે જુદા જુદા સ્થળે માપેલા વરસાદના આંકડા હવામાનમાં વૈશ્વિક સ્તરે કેવા ફેરફારો લાવશે એ માહિતી આપે છે. વર્તમાન સમયમાં બિઝનેસ એનાલિટિક્સની વિવિધ પદ્ધતિઓમાં પણ સામયિક શ્રેણીનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. સામયિક શ્રેણી એક નિશ્ચિત સમયાંતરે બદલાતા ચલની માહિતી દર્શાવવામાં આવે છે. અહીંયા ખાસ લીટી કરજો, કારણ કે અહીંયા એક સમયની વાત કીધી પણ કેવો તો કે નિશ્ચિત સમયાંતરે બદલાતો ચલ, એટલે કે અમુક મુદત ચલની નિશ્ચિત હોય એ જ સમય જાય માટે ચલ છે એ
સમયાંતરે એની માહિતી છે એ બદલી જાય છે. ત્યારબાદ સમયનું એકમ અભ્યાસ હેઠળના ચલ પર આધારિત છે, જેમ કે વસ્તીના આંકડા દર 10 વર્ષે મળે છે. કુલ એકઠા કરેલ સેલ ટેક્સની વાર્ષિક માહિતી મળે છે. બેંકોના વ્યાજ ત્રિમાસિક ગણાય. દુકાનનો નફો છે એ માસિક લેવાય. જ્યારે બેક્ટેરિયાની વૃદ્ધિ માટેનો સમય, આપણે જો વિજ્ઞાનમાં ધ્યાન આપીને ભણ્યા હોય તો બેક્ટેરિયા છે એ બહુ ઓછું આયુષ્ય ધરાવે છે અને થોડા કલાકોની અંદર જ એમનું મૃત્યુ થાય, એટલે કે બેક્ટેરિયાની વૃદ્ધિનો સમય કલાકમાં મપાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો તમને તમારી બુકની અંદર વસ્તીના અમુક આલેખ જેવું આપેલ છે, જેમાં તમારે જોવું હોય તો પાના નંબર 157 ઉપર એપ્રિલ અને સપ્ટેમ્બર, એપ્રિલ અને ડિસેમ્બરનો જીડીપી ગ્રોસ અને મૂડી રોકાણના વૃદ્ધિનો તફાવત, બાળ મૃત્યુદર, નવજાત શિશુઓનો મૃત્યુદર અને આઈટી ક્ષેત્રનો આપેલા છે કે એમાં કઈ રીતે આલેખ દ્વારા સામયિક શ્રેણી એટલે કે સમયાંતરે બાળકોના મૃત્યુનું પ્રમાણ આપણે એકાદું જોઈએ તો જો અહીં આપેલું છે ભારતમાં સમય સાથે ઘટતો મૃત્યુદર. અહીંયા જો સાલ આપેલી છે, બરોબર, તો એ સાલમાં તમે જોઈ શકો છો 1976થી આપણને આંકડા આપેલા છે. તો જો સૌથી પહેલાં બાળ મૃત્યુનું પ્રમાણ વધુ છે, ઉપરથી એ આલેખ નીચેની તરફ આવે છે. જ્યારે 2000ની સાલ આવે ત્યારે જુઓ એમાં ઘણો બધો ઘટાડો જોવા મળે છે અને છેલ્લે 2009માં તો સાવ એકદમ ઘટી જાય છે. તો આ રીતે આપણે સામયિક શ્રેણીના આંકડા જોયા અથવા તો એનો આલેખ જોયો, ઉપરથી ખ્યાલ આવે કે સમયાંતરે વર્ષ જતાં કેટલો વધારો ઘટાડો થાય એ આપણે સામયિક શ્રેણીના આધારે જાણી શકીએ છીએ. ત્યાર પછી સામયિક શ્રેણીનું મહત્ત્વ. તો ક્યાં ઉપયોગી અને એનું મહત્ત્વ શું? તો કે ભૂતકાળની માહિતી પરથી શ્રેણીની કિંમતમાં થતા ફેરફારોની દિશા અને તરાહ જાણી શકાય છે. શ્રેણીની કિંમતોમાં કેટલા પ્રમાણમાં ફેરફારો થાય છે તે પરથી ભવિષ્યમાં થતા ફેરફારનો અંદાજ મેળવી શકાય છે. ભવિષ્યની અંદાજિત કિંમતથી અગત્યના નિર્ણયો લઈ અને ઉદ્યોગની કે સરકારની નીતિ ઘડવામાં સરળતા રહે છે. 2 અથવા તેથી વધુ ઉદ્યોગપતિઓ અથવા સરકારી સંસ્થાઓ તેમના દ્વારા મેળવેલ સામયિક શ્રેણીની માહિતીના આધારે તુલનાત્મક અભ્યાસ કરી શકે છે. ત્યારબાદ સામયિક શ્રેણીની વ્યાખ્યા, જે તમારે પાકી પણ કરવાની છે, 1 માર્કમાં પૂછાય પણ છે. સામયિક શ્રેણી એટલે શું? તો કે નિયત સમયે લેવામાં આવેલ અવલોકનોના સમૂહને સામયિક શ્રેણી કહે છે. નિયત સમયે લેવામાં આવેલ અવલોકનનો જેને સામયિક શ્રેણી કહે છે, એટલે કે અવલોકનો સમાન સમયાંતરે લેવામાં આવેલ છે. અહીંયા સામયિક શ્રેણીમાં સમયને નિરપેક્ષ ચલ તરીકે લેવાય છે, તે ખાસ યાદ રાખવાનું છે. સમય નિરપેક્ષ ચલ છે, જેને આપણે ટી વડે, ત્યાં લીટી કરજો, સંકેતમાં ટી વડે દર્શાવશું અને તેની સાથે સંકળાયેલો જે સાપેક્ષ ચલ છે તેને આપણે વાય ટી વડે દર્શાવશું.
કઈ રીતે એમનું ફોર્મેટ બને તો કે સૌથી પહેલાં સમય આપેલો છે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ એમ n સુધી. એ જ રીતે ચલ એટલે કે સાપેક્ષ ચલ આપેલો છે y1 y2 y3 અને y9 સુધી. ત્યાર પછી આપણને સામયિક શ્રેણીના ઉપયોગો, જેમાં સમય સાથે બદલાતા સામયિક શ્રેણીમાં ફેરફારો કોઈ એક વિશિષ્ટ કારણસર થતા નથી, પણ સામયિક શ્રેણીનો ચલ છે એ અનેક પરિબળોને આધીન છે. તે બધા પરિબળોની અસર આપેલ ચલ પર થતી હોય છે. દાખલા તરીકે જથ્થાબંધ બજારમાં ઘઉંનો ભાવ સમય સાથે બદલાતો હોય છે. આપણે આપણા જ ઘરમાંથી, આપણા ઘરના વડીલો પાસેથી પહેલાંના જમાનામાં ઘઉંનો ભાવ તમે જાણો અને અત્યારે હાલના સમયમાં ઘઉંનો ભાવ શું છે એ પરથી જ તમને મોટો ખ્યાલ આવી જશે કે સમય સાથે વસ્તુનો ભાવ છે એ કઈ રીતે બદલાય છે. તો એમાં એ ભાવ બદલાતો છે એના ઘણા કારણો હોઈ શકે, જેમ કે ઘઉંનું તે સમયનું ઉત્પાદન, ઘઉંની માંગ, ઉત્પાદિત માલ બજાર સુધી લાવવાનો ખર્ચ. આમાંથી દરેક ઘટક છે એ અન્ય પરિબળ ઉપર આધારિત હોય છે. જેમ કે ઘઉંનું ઉત્પાદન કેટલું થાય છે તેના ઉપર સમયનું હવામાન, સિંચાઈની સુવિધા, તે સમયે વપરાયેલ બિયારણ જેવી વિવિધ બાબતોની અસર થતી હોય છે. આવા પરિબળોની અસર સામયિક શ્રેણીના ચલની કિંમત પર જુદા જુદા પ્રકારે થાય છે. હવે એનો અભ્યાસ કરવામાં સામયિક શ્રેણીનું પૃથ્થકરણ જે 2 તબક્કામાં કરવામાં આવે છે. તો સૌથી પહેલું છે સામયિક શ્રેણીના ચલ પર અસર કરતા વિવિધ પરિબળો ઓળખવા. આ પરિબળોને અલગ અલગ તારવીને તેમાંથી આપેલ ચલ ઉપર દરેકની અસર કેટલા પ્રમાણમાં થાય છે તે નક્કી કરવું. આ પ્રકારે કરવામાં આવેલ સામયિક શ્રેણીનું પૃથ્થકરણ વેપાર, વિજ્ઞાન, સામાજિક અને રાજકીય ક્ષેત્રે પણ નીચે પ્રમાણે ઉપયોગી નીવડે છે. પહેલું છે ભૂતકાળની પરિસ્થિતિ જાણી શકાય, તે પરથી ચલનનો પ્રકાર અને માપ મેળવી શકાય. ચલની ભવિષ્યની કિંમતોનું આંકડાશાસ્ત્રીય રીતોની મદદથી અનુમાન મેળવી શકાય છે. મેળવેલ અનુમાનિત કિંમતના આધારે ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય લઈ શકાય છે અને કાર્યનું આયોજન થાય છે. જુદા જુદા સ્થળે અથવા સમયે આપેલા ચલમાં થતા ફેરફારનો તુલનાત્મક અભ્યાસ કરી શકાય છે. ભૂતકાળની કિંમતો પરથી મેળવેલ અનુમાનિત કિંમત અને વર્તમાન કિંમતની તુલના કરી જો કોઈ તફાવત હોય તો તેના કારણો જાણી શકાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો સામયિક શ્રેણીના ઘટકો, જેમાં પહેલું છે દીર્ઘકાલીન ઘટક. આ ઘટકો છે એ ખાસ ધ્યાનમાં રાખવાના છે. સામયિક શ્રેણીનું મોડેલ, આ દરેક ઘટકો છે એનું સૂત્ર પણ પૂછાય છે, અથવા તો દરેક ઘટક વિશે થિયરીમાં પણ ક્યારેક 3 માર્કનો પ્રશ્ન પૂછાઈ જાય છે. તો દીર્ઘકાલીન ઘટક અથવા તો વલણ, તો નામ ઉપર જ આપણને ખ્યાલ આવી જાય કે સામયિક શ્રેણીના ચલમાં ખૂબ લાંબા સમયગાળામાં જે ચલન જોવા મળે છે તે દીર્ઘકાલીન ઘટક અથવા વલણની અસર છે. ત્યાં લીટી કરજો. દીર્ઘ એટલે લાંબુ, લાંબા સમયગાળામાં જે ચલન જોવા મળે તે. સામયિક શ્રેણીના ચલમાં સમય સાથે સતત વધારો કે ઘટાડો થતો માલુમ પડે છે. આ સ્થિતિ વલણને કારણે ઉદ્ભવે છે. કઈ રીતે? તો ઉદાહરણ જોઈએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં
રૂપિયાનું મૂલ્ય છે એ ઘટતું જાય છે. હવે હાલના સમયમાં જુઓ તો મોબાઈલ ફોનનો વધતો વપરાશ, દરેક વ્યક્તિ પાસે પોતાનો પર્સનલ ફોન આવી ગયો છે. દેશની વસ્તીનો વધારો આપણે ચીનની હારોહાર થવા જઈ રહ્યા છીએ. મૃત્યુદરમાં થતો ઘટાડો, તો આ બધી અસર કેવી? તો કે દીર્ઘકાલીન. આપણે ઘણા સમયથી જોઈએ છીએ રૂપિયાનું મૂલ્ય છે એમાં ઘટાડો જ થતો જાય છે. મોબાઈલ ફોન છે એમાં વપરાશ વધતો જાય છે, વસ્તી વધતી જાય છે, મૃત્યુદર છે જે ઘટતો જાય છે. તો આવા લાંબા સમયની વધઘટનો અભ્યાસ કરાતો હોવાથી સામયિક શ્રેણીના વચગાળાના ટૂંકા સમયની વધઘટોને ધ્યાનમાં લેવામાં આવતી નથી. અહીં શ્રેણીની કિંમતોમાં એકંદરે કેવા ફેરફારો થાય છે તે ધ્યાનમાં લેવામાં આવે છે. જે પરિબળો હેઠળ આવા ફેરફારો થતા હોય તે ફેરફારોનો દર ધીમો હોય છે. દાખલા તરીકે ભારતમાં શિક્ષિતોની સંખ્યા વધતી જાય છે, પણ આ બદલાવ છે એ છેલ્લા 60થી 70 વર્ષમાં ધીમે ધીમે થતો ગયો છે. સામાન્ય રીતે આવા ફેરફારના કારણો એ સમાજમાં બદલાતી રૂઢિઓ, લોકોની પસંદગી કે રુચિમાં થયેલ ફેરફારોનો દર તમે જુઓ તો ઉદ્યોગમાં કે ધંધામાં બદલાતી ટેકનોલોજી વગેરે હોય છે. ખૂબ લાંબા સમયાંતરે સામયિક શ્રેણીનું વલણ સ્પષ્ટ થાય છે, જ્યાં લાંબો સમય પૂર્ણતઃ સાપેક્ષ બાબત છે. ખેતીની પેદાશ કે ઔદ્યોગિક ઉત્પાદનમાં વલણ જાણવા માટે 10થી 15 વર્ષનો ગાળો લેવો પડે છે, જ્યારે ઇલેક્ટ્રોનિક ઉપકરણના વેચાણમાં 4થી 5 વર્ષના ગાળામાં વલણ સ્પષ્ટ થઈ જાય છે. જે શ્રેણીમાં ઉત્તરોત્તર સતત લગભગ અચળ વધારો કે ઘટાડો થાય, ઉત્તરોત્તર સતત કાં વધારો કાં ઘટાડો, તેવા વલણને ત્યાં લીટી કરજો. સુરેખ વલણ કહેવાય છે, જે સર્વસામાન્ય રીતે મોટા ભાગની સામયિક શ્રેણીમાં જોવા મળે છે. પણ અર્થશાસ્ત્ર અને વાણિજ્ય વેપારમાં એવી શ્રેણી જોવા મળે છે કે જેમાં કિંમતોનો વધવાનો કે ઘટવાનો દર અચળ રહેતો નથી. આવી શ્રેણીઓમાં શરૂઆતની કિંમતમાં વધવાનો દર બહુ જ ઓછો હોય છે, જે ધીમે ધીમે વધતો જાય છે. અમુક સમયાંતરે શ્રેણીની કિંમતો સ્થિર થતી હોય છે, ત્યારબાદ તે ધીમે ધીમે ઘટતી જાય છે. ખાસ કાઉન્સ કરવું હોય તો કાઉન્સ, લીટી કરવી હોય તો લીટી. અમુક સમયાંતરે શ્રેણીની કિંમતો સ્થિર થતી હોય અને ત્યારબાદ ધીમે ધીમે ઘટતી જતી હોય. આવી પરિસ્થિતિમાં શ્રેણીનું વલણ અસુરેખ અથવા વક્રીય છે તેમ કહેવાય છે. માટે આજના વિડીયોમાં આપણે સામયિક શ્રેણીનો અર્થ, વ્યાખ્યા અને એનું મહત્ત્વ, ઉપયોગો સાથે સાથે દીર્ઘકાલીન ઘટક, ક્યારે સુરેખ શ્રેણી કહેવાય ને ક્યારે શ્રેણીનું વલણ અસુરેખ કહેવાય એટલે કે વક્રીય છે કહેવાય, એ વિશેનો અભ્યાસ કરી.